એન્ડ ગુડ મોર્નિંગ ગાઈસ. તો વાગ્ય છે સવારના 9:30 જેવું છું છે. પાછા જઈએ છીએ આપણે રાજકોટ. તો આ છે ભાઈ વિસાવદરનું રેલવે સ્ટેશન. આવું છે ભાઈ વિસાવદરનું રેલવે સ્ટેશન, તમે જોઈ શકો છો. હજી આ ટ્રેન તો નથી, આ એક ટ્રેન પડી છે. હજી એક ઓલી સાઈડથી એક ટ્રેન આવશે અને આમ જવાનું છે આપણે જુનાગઢ. સવારમાં ઉતારો હતો પણ એમાં એવું હતું કે બાઇકમાં આવ્યા ને ઠંડી પણ પાછી હતી એટલે સામાન પણ એટલો છે અને હસવાનું જ છે બધું. ચાલો હવે દેખાડું ટ્રેનમાં જઈએ પછી. ટ્રેન મળી ગઈ છે, આપણે બેસી ગયા છે. આ ડબ્બો કેમ આખું ખાલી જ છે, તમને દેખાડું. આખો ડબ્બો ખાલી જ છે. એક નંબર વાતાવરણ. હમણાં ચાલુ થાય એટલે બતાવું. કેટલા સમય પછી આમ ગઈ ને તો મુસાફરી ગયેલી છે ટ્રેનની. વાગ્ય છે 10 જેવું થયું છે. બિલખા પહોંચી છે ગાડી, જોઈ શકો છો. એક મિનિટ બોર્ડ પણ દેખાડી આપો. આ રીતનું બિલખાનું સ્ટેશન છે, રેલવે સ્ટેશન. બિલખા પછી અત્યારે તડકાનું બેસવાનું મજા આવે. હા ચો આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ રેલવે સ્ટેશન. જોઈ શકો જુનાગઢનું રેલવે સ્ટેશન છે. ટિકિટ લેવાઈ ગઈ છે. હવે ટ્રેન અહીંયા આવશે આ પ્લેટફોર્મ ઉપર. 11:20 એમ છે કે ટ્રેન આવવાની છે. 11:20 જોશો. અત્યારે તો એટલી બધી ભીડ નથી, બાકી તો હોય છે. એમ નથી, એવું નથી. આ સાઈડ નથી, આમ છે. આજે તો રાજકોટ કહીએ ને તો આજે આખો દિવસ શું કહેવાય, અહીંથી જતરવડથી માંડીને રાજકોટ સુધી ટ્રેનમાં જવાનું છે, વાંધો નથી. બાકી બસમાં હોય ને તો ભીડ એટલી હોય, પ્લસ કે સામાન પણ છે. એટલા માટે પછી ટ્રેન આપણે ટ્રેનમાં જઈએ. ત્યાંથી ભક્તિનગરથી પછી બીજી બસ પકડવાની, એ તો સિટી બસ. આપણે આવી ગયા છીએ રાજકોટ ભક્તિનગર સ્ટેશન. જોઈ શકો છો. આ ટ્રેનમાં આવ્યા, ટ્રેનમાં ઉતારો તો વિડીયો, પણ એમાં એવું થયું કે ટ્રાફિક હતું ફૂલ, એટલા માટે ટાઈમ ન મળ્યો ઉતારવાનો. 12:30 બેઠો હતો. 12:30 દોઢ છો છે, કલાકમાં પહોંચાડી દીધી. સારું કહેવાય. ચાલો તો હવે રૂમે જ મળશું. હવે આવશે દોસ્તો જોઈએ. અત્યારે હું રૂમે પહોંચી ગયો છું. હજી પહોંચ્યો છું 3:30 જેવું છું. 3:30 જેવું. આજે સામાન એમનેમ છે, આ બધું એમને પડે. આ કચરો જો વાળવો પડશે એવું લાગશે. ચાલો. અત્યારે જમવાનું તો નહોતું કંઈ, એટલે નાસ્તો કરવા આવ્યો છે. દાળ પકવાન ખાવા માટે. ચાલો દાળ પકવાન ખાઈ. તો હેલો ગાઈસ, વાગ્ય છે 6:30 જેવું થયું છે. તો ભાઈ અત્યારે તો જોબ કરીએ છીએ, જોબ ચાલુ. આ ભરતભાઈ સૂતા હતા આજે. આ ભાઈ હજી આવ્યા છે. ચાલો મળીએ. અમે જમવા માટે ઊભા છીએ લાઈનમાં. હવે લાઈનમાં આવી ગયા, બાકી કાલે ઘરે આવતા એટલે વાંધો નહોતો આવતો.
આ ફૂલ છે પેગમ પેગ કહીએ ને તો એ રીતનું. શું કેવું સાગરભાઈ તમારું? લાઈટ તો જોઈએ ને, લાઈટ વગર થોડું દેખાય. પ્રકાશ ના હોય ધોળા હોય, બાકી કાળા હોય. આ જો કાળા થઈ ગયા. જમવામાં છે ખીચડી છે, બટેકા ને ડુંગળી, લીલી ડુંગળી શાક છે, સંભારો એ રીતનું એમ. વાગ્યા છે 11:14 છે. તો ભાઈ હવે સુવાની તૈયારી જ કરીએ છીએ, એટલે સુઈ જ જવું છે. તમે જો બહારનું વાતાવરણ. તો ભાઈ તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરો. અને ભાઈ કોમેન્ટ કરતા રહ્યો યાર, તો અમને પણ ખબર પડે કે રાજકોટમાં અમે ક્યાં ક્યાં જઈએ. અમને તમે કોમેન્ટ કરો કે રાજકોટમાં તમે જતા હોય રાજકોટથી બ્લોગ, તો કયો પ્લેસ સારો છે ફરવા માટે, કે ત્યાં બ્લોગ સારો ગુજરે એ પણ અમને ખબર પડે. તો ભાઈ કોમેન્ટ કરતા રહેજો. ગુડ નાઇટ અને જય દ્વારકા. ચાલો હવે મળીએ નવા બ્લોગમાં.